જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. આવી જાય ભાઈ ટાઈમે, ટેન્શન લેવાની. તો હું જાઉં છું ભાઈ નિશાળે. બાજુવાળા હા ભાઈ, એ નિશાળે જાય છે, હું મૂકવા જાઉં છું. મજા આવે કે? બહુ મજા આવે. હા, ઠંડી લાગે? અહીંથી છે ને અહીંયા ટ્રાફિક જ એટલી છે ને, કોઈક ઊભું રહીને તો ભાઈ વયા જાય. કોઈ ઊભું રહે બસ વાળો? ઊભો રહે? નહીં ઊભો રહે. કોઈ ફોર વ્હીલ વાળા ઊભા રહે. શું કેવું? હા, ડાંકે છો દાદીમાં ઊભા તો રહો. હવે આ જાય ને એટલે વયું જવાનું છે, નકર તો આમ જો કેવી સાયકલ પડી. જો ભાઈ, આ છે ને ભાઈ, કોઈને જોતું હોય લઈ જવાનું બાજુમાં. નાના છોકરાનું રમકડું છે. બીજું ભાઈ, અહીંયા છે ને ભાઈ જર્મન શીખવાડે ને ભાઈ, ફેર તો પડે હો ભાઈ. તમે અહીંયા શીખવા ના શીખો, આ બાજુ રે ગાડી આવે. હા ભાઈ, જો અહીંયા આવીને ફાયદો તો છે શીખવામાં. શું કેવું શીખવાનું? આડા ગાડાનો ફેર પડે છે ભાઈ, અહીંયા શીખવાડે ને ના જર્મન શીખીએ. મેન ફાયદો શું છે કે ભાઈ અહીંયા કાંઈ પણ ક્વેશ્ચન હોય તો જર્મનમાં જ પૂછવાનું. અને ક્લાસમાં કોઈ નથી, કોઈ ગુજરાતી નથી, કોઈ હિન્દી વાળો. જર્મનમાં જ વાત કરવાની. બધા અલગ અલગ કન્ટ્રી વાળા છે. અને મેડમ એ પાછા દરરોજ અલગ અલગ આવે. કેટલા આવે મેડમ? બે મેડમ આવે છે અલગ અલગ. 2 દી આવે ને 2 દિવસ ઓલા બીજા આવે ને, એવી રીતે. આજ તો વરસાદ નથી, મસ્ત વાતાવરણ છે. ભાઈ કાંઈ વાંધો નહીં, વહી જાય ના બીજી આવશે. ભાઈ અહીંયા છે ને ભાઈ એવું ટાઈમનું નહીં આપણે ના ભાઈ. ના તો ભાઈ હું મોડા આવ્યા હોય તો તમને ગામડે ભીણા હોય એને ખબર જ છે ભાઈ, અંગૂઠા પકડવાના ને ઓલા હું ડેટકા બનાવે ને. અમારે પાછું અમારે ભાઈ અખેકટ ગામમાં છે ને નિશાળ બહુ મોટી છે, એટલે રાઉન્ડ મરાવતા આખા મેદાનના. ને અમારે ભાઈ આમ જો 7મા 8મામાં તો સાયકલ લઈને જતા. અને આમ કંઈક વટ પડતો હો ભાઈ, સાયકલ લઈને આવે એટલે આખી નિશાળ સામું જ હોય. અને ક્યારે એન્ટ્રી કરવાની, જ્યારે પ્રાર્થનામાં બધા બેઠા હોય ને ત્યારે આવું કરતો. પણ એ ક્યાંક મજા આવતી. શું કે ઠંડી છે? ઠંડી એટલી તો હોય જ ને, કેમ કે આ જર્મની છે. વરસાદનું આવે ને એટલે મજા જ આવે. એમાં પાછું અહીંનું વાતાવરણ જો હજી ત્યાં જો કે 5 વાગે જ્યાં થોડુંક અંધારું થવા મળે છે. બસ હજી કે ગઈ નથી ને હવે જાવી ન જોવે, પોગી જાય એટલે. સિગ્નલ ખુલ્લું બંધ થઈ જાય ના પોગશું ત્યાં થઈ ગયું. બસ પણ એકે આવતી નથી એટલે વાંધો નહીં. સ્ટેશન તો અહીંયા જ છે, બાજુમાં જ છે. હજી એકે બસ નથી આવી. બોલ તારે કઈ ક્લાસનું કેવું હોય તો? ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ છે? 14 સ્ટુડન્ટ ભાઈ, 14 જણાનો ક્લાસ છે. કન્ટ્રીના છે. હા, જ્યુરિસ ને અફઘાનિસ્તાન, યુક્રેન ને બોલ આમ જોરથી બોલ. કયા મારે તારી હાટું તને માઇક લેવું પડશે એવું લાગે છે. કયા કન્ટ્રીના છે? જ્યુરિસ, અફઘાનિસ્તાન, યુક્રેન. પછી
પછી હશે અડધા રોજ અલગ અલગ ઇન્ટ્રોડક્શન થાય. એક વેસ્ટર્ન ડીશ છે, નહીં 2 વેસ્ટર્ન ડીશ. બસ આવે જ છે, ડબલ ડેકર છે એટલે અહીંની જ છે. આવું કે મૂકવા બીક લાગે કે અહીંયા આવશે? નહીં, અહીંની નથી. 112 આવે છે ભાઈ, 108 હો ભાઈ, અહીં નહીં 112 નંબર. ગમે એવું ભાઈ સિગ્નલ બિગ્નલ બંધ હોય એને જગ્યા દેવી જ પડે આપણી જેમ. પછી ફૂટપાથ ઉપર ચડાવી જો ગમે ના ચડાવી દેવાનું, બાકી એને જગ્યા આપી દેવાની. હાલો બસ આવે છે, ડબલ માળવાળી નથી. હાલો બસ આવી ગઈ છે. ટાટા. ભણી ગણીને આગળ વધો. અને હું ઘેર જઈને ભણી ગણીને વિડિયા બનાવું. અને અહીંયા તો બધા છે ને ભાઈ શરૂ ક્લાસમાં નાસ્તો કરે, ફોન ઘુમાડે, શરૂમાં વયા જાય, કોઈ કાંઈ કહે નહીં ભાઈ. અહીંયા તો બધું આવું હાલે. હા, આની બાજુ વાળી એક છોકરી બે છે, એ તો દરરોજ અલગ અલગ વાળ બદલાવીને લિપસ્ટિક કરવામાં જ રહી. બસ આવી ગઈ છે. હાલો ટાટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હું ભાઈ હવે છે ને ઘર ભેગો થાવ ભાઈ, સિગ્નલ ખુલી ગયું છે. જોબ ઉપરથી ઘેર આવીને ભાઈ રીડિંગ હો વાંચવાનું, ક્યારે જોબ મળશે ભાઈ? કેમ એટલે આમ કેમ? અને ભાઈ જો અહીંથી બુક લીધી છે, પછી વિડીયો તો મેં એટલે ચાલુ કર્યો સ્પેશિયલ આની હાટું. આના ભાવ કેવા હાટું? બુકો અહીંયા હાવ સસ્તી મળે છે, હાવ સસ્તી એટલે હાવ સસ્તી એમ. આ B1 ની બુક છે ક્લેટની, અને આના ભાવ છે મિત્રો 15.50 યુરો, એટલે 1500 ની એક બુક છે. તો એટલી ભાઈ જાડી છે, 1500 ની એક બુક છે. અને આમાં બધી આ ઓલી ખાલી જગ્યા પૂરવાની પ્રેક્ટિસ કરાવે એ, અને એનાથી સસ્તી આ બુક છે. જો આ એટલી જાડી બુક છે B1 ક્લેટની, આમાંથી ભણાવે છે મેડમ. અને આ બુક હાવ સસ્તી છે 33.99 ની, એટલે 34 યુરોની આ બુક છે. અને એટલે તમે ગણો ને 3700 આપણે ભાઈ રાઉન્ડ ફિગર 4000 ની ગણો ને, 4000 ઈ 1500 આ 5500, અને આપણે 1 કિલોનો ભાવ અત્યારે 90-91 હાલે છે, એમ ગણી એટલે 5000 ની 2 બુક છે. વિચાર કરો ભાઈ, આ કોર્સ કરતા તો બુક મોંઘી છે. હું બતાવું હા ભાઈ, હોમવર્ક કરવા માંડી દો. હોમવર્ક આવડે ને કઈ હું સમજાવું, ખબર ન પડે ના કહેજો, પછી મૂંઝાતી ને કેમ પૂછવું એ. હા 5 વાગે ને ત્યાં અંધારું થઈ ગયું, જો બધે લાઇટો થવા માંડી છે. અને આજે ભાઈ પ્રોગ્રામ છે ભાઈ ઓળો અને રોટલો. રોટલો એટલે અહીંયા અમારી ભાખરી, ઓળા ને ભાખરીનો પ્રોગ્રામ છે. જો ફ્લિંક વાળા જાય, થઈ ગયું ને ઊંઘ આવે છે. ફ્લિંક વાળા ભાઈ જાય છે.
બુક લીધી હતી તો 4 વાર તો સપનામાં આવી. આમ રાખીને પછી પાછી દઈ આવીશ. અહીંયા પાછું પસ્તીનું કાંઈ ન આવે. આપણે એના પસ્તીના 10-15 રૂપિયા તો આવે કિલો ના. અહીંયા કાંઈ નહીં, આમાં પૈસા દેવાના. યસ. તો ભાઈ અહીંયા અમારા રીંગણા શેકાઈ રહ્યા છે. બીજું કાંઈ ઓપ્શન નથી એટલે ડાયરેક્ટ મૂકવા પડે છે ભાઈ ઇલેક્ટ્રિક ગેસ ઉપર. લીલી ડુંગળી હો ભાઈ. આ એક રીંગણું અને આ એટલી જો ડુંગળી 5 કળી 1.88 એટલે 160 નું એક રીંગણું છે. આમાંથી એક રીંગણું પહેલા લાવ્યા હતા અને બાકી આ એટલી 5 કળી ડુંગળીની. એટલે મોંઘવારી તમે જુઓ વધતી જ જાય છે, ડબલ ઉપર થઈ ગઈ છે. મોંઘવારી ભૂકા કાઢી નાખ્યા. પણ આમ જો ટેન્શન લેતા નહોતું ને, તમારે જેવી સુરતમાં જેવી મંદી છે ને એવી જ અત્યારે અહીંયા છે. એટલે મૂંઝાતા ને તમને એમ હોય કે ભાઈ વિદેશમાં પૈસા છે તો એવું કાંઈ છે નહીં. અત્યારે તો બધા બેઠા છે મારી જેવા રીંગણાના ઓળો કરે ને બાકી બધા બીજું કંઈક બનાવતા છે. બાકી અત્યારે ભાઈ છે ને અડધું પોણું પબ્લિક, અડધું બેઠું પોણું તો નહીં, નવરાત બેઠા છે. ટેન્શન લેતા ને સુરત વાળી અમે તમારી હારે જ છીએ ભાઈ, મંદિરમાં હારે હાર. હું કેવું તારું? હું બેઠી છું ને. હા, જર્મન આવડે છે એ બેઠા છે અત્યારે. તો હવે જર્મન બોલતા સમજતા આવડતું હોય તોય તે અત્યારે નથી મળતું. ત્યારે હાઉસ બિલ્ડિંગ વાળાને મળે છે એટલે હાઉસ બિલ્ડિંગ નું કંઈક કરવું પડશે. લીલા કાંદા કાપી તો એ ખબર તીખી આવો ભાઈ ડુંગળી તો અહીંની. અહીં કણે અમારે ડુંગળી બહુ તીખી આતી છે. અહીં કણે પ્રકાશભાઈ નો બ્લોગ. અહીં કણે અમારે ડુંગળી બહુ મોંઘી આતી છે. બીજું શું કઈ કાપવાનું છે? નો વિડીયોમાં આવવા માટે કઈ જ કાપવાનું નથી. હવે ભાઈ બે નહીં. રીંગણા આપણે મસ્ત મજાના શેકાઈ ગયા છે અને મસાલો ભાઈ બધો કટિંગ થઈ ગયો છે. મરચા, ટમેટા, આદુ અને ભાઈ લીલી ડુંગળી. હો, લસણ ભેગું છે એમાં. ભાઈ આદુ ને લસણ બંને ભેગું છે. હો ભાઈ, તો આવી જાઓ. જો ગરમા ગરમ ઓળો અને ભાખરી. હો ભાઈ, ગરમા ગરમ ઓળો ભાખરી ભાઈ. ઇલેક્ટ્રિક ગેસ નું ખાતા થઈ ગયા ચૂલામાંથી. કેવું થાય ઇલેક્ટ્રિક ગેસ નું ખાઈ તો શું થાય? લાંબુ જીવન. હા, ઇલેક્ટ્રિક ગેસ નું ખાઈ ને તો જેવી લાટ. પ્રોબ્લેમ કઈ ન થાય અને બીમાર તો બિલકુલ પડીએ જ નહીં. બીમાર ન પડીએ ને. બીમારી દૂર રહી. ફૂટ દૂર રહે એમ. એટલે છે ને જો ઇલેક્ટ્રિક ગેસ માં ધવાડા થાય ને, ધવાડા આંખમાં જાય એટલે બીમારી ન આવે. ભરથાનું ભાઈ ધીમી ધારે કટિંગ ચાલુ છે. ગરમા ગરમ હો ભાઈ, ધવાડા કાઢે ઇલેક્ટ્રિક ગેસ નો. હો ભાઈ ભરથું. આજ તો વિડીયો નું ટાઇટલ આપવાનું છે ઇલેક્ટ્રિક ગેસ ઇન ભરથા ઇન બર્લિન. ડીટીયુ ખાવાની મજા આવે મીઠું નાખી. જો વરસ દિવસ નું ભાઈ કઠોળ ભેગું છે ભાઈ.
સ્ટોક છે વર્ષ દિવસનો. મરી મસાલા હો ભાઈ. જો કોઠીંબાના આથણા, પછી આમાં ભાઈ મેથી, સિંગદાણા, મમરી, કઠોળ વિભાગ એવો છે ભાઈ, કઠોળ વિભાગ. વઘારની ભાઈ ફૂલ તૈયારી હાલે છે. છે મસાલા બધા. તેલ આવી ગયું. સીમની જર્મનમાં શું કહેવાય? સીમની સીમની એટલે મને નથી ખબર એમ. જીરું, વઘાણી, હળદર, 2 વાર હળદર નાખવાની ભાઈ. લસણ આદુ હું બોલું તારો અવાજ સંભળાય નહીં. લસણ, આદુ ભાઈ, લીલું મરચું, વાહ ભાઈ વાહ. સ્મેલ આવી ગયો ભાઈ. આખા એરિયામાં ખબર પડી ગઈ છે ભરથું બને એટલી સ્મેલ આવે. લીલા કાંદા હો ભાઈ. ₹50 5 કળી આવી. ટમેટા છે લેવો. મીઠું કેમ નાખવાનું મેં શીખવાડ્યું છે તમને. આ તો ભાઈ તમને ભાવ કહું છું હો. બાકી તમે અહીંના પૈસામાં અમે હરખાવીએ તો અમને મોંઘું ન લાગે, પણ બાકી એમ તો પછી મોંઘવારી ડબલ થઈ ગઈ છે. કેમ કે અહીંની કમાણી પછી અહીંથી લઈએ એટલે અમને તો સસ્તું જ લાગે. ફાઇનલી ભાઈ ટમેટાની પધરામણી કરી દેવામાં આવી છે. હવે આને પકવવાનું છે. હમણાં ગળી જશે 2 મિનિટમાં. ધીમી ધારે પકવવાનું છે મારા વાલા. ખાંડ રીંગણા પરસા કે હોય તો ખાંડે આવે કોને ફરી કોકે ફેરવી નાખ્યું છે. કારણ શું હશે? પણ 1 મિનિટ કાંઈ ફેરવું નથી. ઢાંકણા ફરી ગયા એટલે ને. ઢાંકણા ફરી ગયા ખાલી. કલર આવ્યો છે હો ભાઈ. મરચા નાખી દીધા છે હવે. હવે ભરથું નાખવાનું છે મિત્રો. રીંગણા સોરી. હવે ભરથું તૈયાર થાય. રીંગણા નાખી દીધા છે. એમ જ છે ને. આ ભરથું જોતા એમ લાગે 8 ભાખરી હું ખાઈ જાય. હવે આવશે ધાણા. ઉપરથી થોડો મેગી મસાલો. બટર નથી નાખવાનું. મેગી મસાલો ભાઈ ઉપરથી થોડોક મેગી મસાલો ભાઈ ભભરાવ ને કા. આ તો ભાજી જેવું થઈ ગયું પાવભાજી. એ ધાણા જીરું પાવડર, કોથમરી અને ભાઈ અખેગઢની વાડીના દાણા હો વાલા. બતાવી દો હાથમાં. ઉકવેલા છે. મસ્ત સ્વાદ આવે. સ્વાદ અને સ્મેલ બંને આવે. એકડો ગરમા ગરમ ઓળો ભાઈ. રેડે હાલ. ફેટીશ
હાલો હવે ભાખરીની તૈયારી. ભાખરી બનવા માંડી છે ભાઈ. ગરમા ગરમ લોટ હો ભાઈ. લોટ ગરમા ગરમ નો ગરમા ગરમ જ હોય ને જો અહીં ભાઈ લાકડાની હો ભાઈ ડિઝાઇન વાળી આમ જો હા કાંઈ તૂટે નહીં તમારે ઘા કરી દેવાનો તમ તારે. લાય હું કોણ બળી ગઈ બેડિયા પૂરતી બળી નથી. ઘીનો ડબ્બો ભાઈ તો ઘી આજ જ બનાવ્યું. એટલે તમે કોઈ ભાઈ ફેમિલી તમારે ટેન્શન લેતા નહીં ભાઈ. અહીંયા જો આ ઘી અત્યારે હજી માખણ સવારે ગરમા ગરમ માખણ લાવી અને ગરમા ગરમ ઘી બનાવ્યું છે ભાઈ. હા ભેં ઈ બાકી રહ્યો અહીંયા બાજુમાં બહાર ગાર્ડન છે ને નાનું ભેં એક લેતા આવી. બકરી લેતી આવી છે. તો આ ભાઈ ઘી છે અહીંનું. ઠીક બટર હોય તો તમને બતાવું પણ નથી. દહીં ને દૂધના કેન્યા ભર્યા છે અત્યારે તો. હાલો ભાઈ છેલ્લી ભાખરી હો હવે. આજ તો 8 ભાખરી હતી 8. ઘી ઈ ઘીમાં ટીકી કેટલા 200 ગ્રામ ની આવે છે ને. ટીકી ઘી ની ભૂલ જોવું જોઈએ. હવે ભાઈ ઘી લાવીને ત્યારે તમને ઘી નો ભાવ હું કે શું ભાવ છે. 100 ગ્રામ બટર 100 ગ્રામ જ આવે. પાકી વાત. હા 100 ગ્રામ બટર 100 ગ્રામ બટર ના 200 રૂપિયા છે. તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બધા આવી જાવ. તું તો કે બોલ તો આજ તું. તમે કયો હું કહું એક જ છે. નહીં આજ તું બોલ. એ કેમેરામાં આવીને બોલ. કાલે યા કરે 50 સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તારી જોરથી તો અહીં અવાજ સંભળા બધાને. લે આ કાંઈ વાંધો નહીં. આ બોલ. આ બોલ આજ તો મારું નહીં બોલ. તો બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓહો કાલ તો એકારે 100 સબસ્ક્રાઇબ દીધા. તો આવી જાઓ મિત્રો ભાખરી અને ઓળો ખાવા. હાગની ડીશ હો હાગની. તૂટે નહીં. તૂટે તો ઘા કરી દેવાની. પૈસા પાછા આપી દો. સુરત મોલાના બટેટા ભૂંગળા ખાવાના રહી ગયા. નો ભાવે તો ડીશ ઘા કરી દેવાની રોડ ઉપર. ડીશ લેવા ન જાઓ. સીતાનગર જ રહી છે. આ વખતે ભૂલાઈ ગયું ખાવાનું. ના ના ટીનાએ ખાઈ લીધા હશે. ડોક્ટર અનીસ પડતો ઉખડી જ જાય વાલા. ગેસ હવે બંધ કરી દો. કેમ બસ એટલો હાલો ભાઈ ગરમા ગરમ ભાખરી અને ગરમા ગરમ ઓળો વાલા સાથે 3.5 પેટનું દૂધ. બોક્સ તૂટે તો પૈસા પાછા હો. ઘા કરી દેવાનું. આમ તમારે કાંઈ ન થાય. 100 રૂપિયાનું લીટર. સસ્તું છે. દૂધના ભાવ તો ના જ પણ 3.5 ફેટ એટલે ઈ તો જો કે ભાવે. ફેટારે કઈ દેવા ન હોય. દૂધ છે ને ભાવવું જોઈએ. શું કેવું છે? તો હાલો હવે જમી લઈએ. હવે મિત્રો ફાઇનલી વાળું રેડી થઈ ગયું છે. અને જેઠાલાલ જેવા છે ને ભાઈ વાળું અધૂરું જ હોય.
એ પછી સવારે હીરામન હોય, રોંઢો હોય કે વાળું હોય, જેઠાલાલ સિવાય ખોટું. બધી વાત ખોટી. જેઠાલાલ તો જોવે જ હો ભાઈ. તો ભાઈ મળીએ આવતા વિડીયોમાં. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.